ની પ્રજા કહે છે કે અજમલ રાજા પાટી પેટે વાંજ્યા છે, કારણ કે જ્યારે ખેડૂત વાવડીવામાં જાય અને તમે આમાં મળો એટલે અપશુકન થાય મહારાજ. એ જ રીતે અમે અમારા ગગલાનો ઊંઘનો આણું તેડવા જતા હતા અને તમે આમાં મળ્યા એટલે અપશુકન થયા મહારાજ. અરે રાયકા ભાઈ, હું ક્યાં વાંજ્યો છું, માટે હું કહું તે તમે સાંભળો. બરાબર છે મહારાજ. અરે આજ લાઠા ને લક્ષ્મી રે મને માર દી પારી રે, સગુણા હૈયા તેરો મારે હાર, સગુણા હૈયા તેરો મારે હાર, લાઠા ને લક્ષ્મી રે મને માર દી પારી રે. અરે આજ દીકરીયું કે જાત રે કલ સાસરીએ રે. બરોબર છે રાયકા ભાઈ. અરે મહારાજ, દીકરી તો ચકલીનો માળો કહેવાય, આજે પાખું આવે ને કાલે ઉડી જાય મહારાજ. પરંતુ બાટો બપડો લૂલો લંગડો તો એક પણ દીકરો હોત તો રાજગાદી ચલાવી શકે મહારાજ, નતર એક સમયે રાજગાદીને સવા સવા મણના તાળા લાગી જશે મહારાજ. બરોબર છે રાયકા ભાઈ, તમારું કહેવું સત્ય છે, કારણ કે મારે ત્રણ દીકરીઓ છે, દીકરા એકેય પણ નથી. પણ તમારે અત્યારે અવળા સુકન થયા હોય તો કાલ સવારે સારા સુકન જોઈ તમારા ગગલાના વહુના આણા તેડવા જાજો. અરે પ્રધાનજી, આ ગોવાળિયા ભાઈને રાજ તરફથી ઇનામ આપી દેજો, કાલ સવારે લઈ જાજો. અરે પ્રધાનજી, હવે આપણે નગર ચર્ચાએ જવું નથી, માટે ચાલો રાજમાં પાછા. અરે પ્રધાનજી, રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. અરે આજ પર જાને બોલાવે માતુ કરી આવવા દો. આવજો રાજાને દરબાર, આવજો રાજાને દરબાર, પર જાને બોલાવે માતુ કરી આવવા દો. અરે આજ સતી રે આવી રે રાયને ના માનું કરે. સ્વામી નારાયણ જુદા ભૈરા
ઉદાસ ભૈરા અરે આજ સતી ના બોલાવ્યા સ્વામી માર બોલતા નથી એવો દૂરે કર્યો મેં અપરાર એવો દૂરે કર્યો મેં અપરાર સતી ના બોલાવ્યા સ્વામી માર બોલતા નથી